જો અજામિલ જેવો નરાધમ જે વેશ્યાગમન કર્યા પછી પણ નારાયણ બોલવાથી છૂટી જતો હોય, તો આપણે ને તમે ને હું આ ભાગવત સાંભળ્યા પછી આપણો ઉદ્ધાર ના થાય? હા થાય, આપણો જ થાય. આપણી સામું જ ભગવાન જોવે, આપણાને જ આવીને ભગવાન હૃદયથી લગાવીને એમ કે આજે તું મળી છે ને, ફરી મળતી રહેજે હો, આમ જતી ન રહેતી પાછી, એમ પ્રેમથી આપણાને જકડીને મળે. હા, બહુ આનંદ થાય છે હો તને મળીને. મને આવા વિચાર આવે છે, તમને આવે કે ના આવે? મને એવી ખબર છે કે હું ભાગવત કરીને રૂમ પર જઈશ ને એટલે મારો કાનુડો ઊભો હશે અને એમ કહેશે, આવી 3 કલાકથી પાણી નથી પીધું ને, લે ચાલ પાણી પી લે. હા, અને આમ હૃદયથી લગાવીને મને એમ કહેશે, બહુ સરસ કથા કરી હો, બહુ આનંદ થયો, તે મારા નામની ગુણગાન બહુ સરસ ગાયા, ગાયત્રી આવી રીતે ગાતી રહેજે. આવું મારો વાલો મને કહેશે, આવું મને થાય છે. હા, તમને પણ આવી રીતે ભગવાન આમ જ નામ લેવડાવતા રહે. આમ જ કાયમ સંન્યાસ આશ્રમમાં આવો કે તમારા ઘરે આવો, ઘરે રહો, ભગવાનનું નામ લેતા રહો, આમ જ હસતા રહો અને હસતા હસતા જ એને મળી જાઓ. એવી અહીંયા ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે આરતી તરફ આગળ વધી રહ્યા છે. આરતી તૈયાર છે? આવો આપણે આરતી કરીએ છીએ. કથામાં મજા આવે છે, આનંદ થાય છે? ના આવતું હોય તો મને ચોખ્ખું કહી શકો. જેમ હું કહું છું ને કે મોઢું બગાડીને નહીં બેસવાનું, એવું મને તમે સ્પષ્ટ કહી શકો. આવે છે? બસ આ મારી કમાણી છે અને આ કમાણી માટે આટલી સુધી આવી છું બાળકોને લઈને. આવો મારા ભાઈજી કે એ પ્રમાણે આપણે આગળ વધીએ. સૌને જય શ્રી કૃષ્ણ. દરેક પોથી યજમાનો અને ભૂદેવોને વિનંતી, ફરી પાછી મંડળ તરફથી પણ મીનાબેન પણ વિનંતી કરે છે કે બપોરનો પૂજાનો સમય 1:30 વાગ્યા સુધીનો છે. લેટમાં લેટ 1:45 સુધી બધા યજમાનો પૂજા સંપન્ન કરી દેશો. 2 વાગે વ્યાસજી વ્યાસપીઠ પર બિરાજમાન થઈ જાય અને 2 વાગ્યા પછી સાઉન્ડ માઇક ચાલુ થઈ જશે. એટલે એના માટે કોઈ સંગીતવાળાને કે સાઉન્ડવાળાને કમ્પ્લેન કરવા જવું નહીં, કારણ કે આપણો 2 વાગ્યાનો કથાનો સમય શરૂ છે. કોઈને કંઈ તકલીફ હોય, કંઈ કામ હોય તો મીનાબેન અથવા મારો સંપર્ક કરી શકે છે, પણ ડાયરેક્ટ કોઈને કોઈ રીતે વાત ન કરે અને આપણો પ્રસંગ સુશોભનીય થાય અને શાંતિથી પૂર્ણ થાય એના માટે આપ સર્વનો સાથ સહકાર ખૂબ જરૂરી છે. કીર્તિભાઈ પરિવાર, એમને વિનંતી કરીશ કે આપ આરતી માટે પધારજો. આજના પ્રસાદ મનોરથી રાજુભાઈ જે અવિરત જલ સેવા પણ આપે છે અને આજના પ્રસાદની સેવા પણ રાજુભાઈ તરફથી છે. એ રાજુ મામાને વિનંતી કે આપ આરતી માટે અહીંયા પધાર.